જાગો હિન્દુ, હવે તો જાગો। અત્યારે આપણી પાસે જાણવાના આટલા બધા રિસોર્સિસ છે, તો હું કામ ને આપણે આ બધા રાજકારણીઓની વાતોમાં આવીને એકબીજાને દુશ્મન બનાવવા જોઈએ। તોય તમારી જાણ ખાતર કહી દઉં કે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ઋગ્વેદના પુરુષ સૂક્તમાં સાંકેતિક વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં આ 4 વર્ણોની ઉપસ્થિતિ આદિ પુરુષના જુદા જુદા અંગોમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે। જેમાં કે બ્રાહ્મણ છે તે આદિ પુરુષના મુખમાંથી જન્મ લે, અને ક્ષત્રિય છે તે આદિ પુરુષના બાહુ એટલે કે હાથમાંથી, અને વૈશ્ય છે તે તેની જાંઘમાંથી, અને શૂદ્ર છે તે તેના પગમાંથી। હવે તમે આ ધર્મોના જેટલા પહેલાના આચાર્યો હતા એની તમે ક્વોલિટી જોઈ લો। આપણે ગમે એ મંદિરમાં કે ગમે એ જગ્યાએ પૂજા સ્થાન હોય ત્યાં બધાને આપણે ચરણ પગલા, મૂર્તિ હોય કે કોઈ સમાધિ હોય તો એમાં ચરણ પગલા હોય। આપણે બધી જગ્યાએ બધી વ્યવસ્થામાં પૂજા બધાય દેવી દેવતાઓની કે કોઈ પણ આપણા વડીલોની બધાયની પૂજા આપણે ચરણોથી કરીએ છીએ। અને આમાં એવું લખવામાં આવ્યું છે કે સેવા અને શ્રમ, ઋગ્વેદના અનુસાર કહું છું, સેવા અને શ્રમ શૂદ્રને આપેલા છે। તો આપણે પૂજા સદાને માટે ચરણોની કરીએ છીએ, ને જેની ઉત્પત્તિ ચરણોમાંથી થઈ છે એને આપણે ગટરો સાફ કરવામાં લગાડી દીધા છે। આ બધી વ્યવસ્થા એક સામાજિક કાર્યને વ્યવસ્થિત રીતે હકારવામાં આવી છે, એને અત્યારે એટલા પૂરા જોરથી જ્ઞાતિવાદમાં અપનાવી લેવામાં આવી છે કે બધા એકાબીજાને કાપવામાં ઊભા થયા છે। રાજકારણોનું માનવાનું નહીં, આજથી 100 વર્ષ પહેલા બધા હારે જ રહેતા, કોઈ અલગ અલગ હતું નહીં મારા ભાઈ। મહારાણા પ્રતાપની સેનામાં મુસ્લિમ લોકો હતા, શિવાજીની સેનામાં મુસ્લિમ લોકો હતા, અને મુસ્લિમ અકબરના દરબારની અંદર હિન્દુ લોકો હતા। એમાં કાંઈ એવું કાંઈ જાતિવાદ ત્યારે હતો નહીં, ત્યારે લડાઈ તાજ અને તખ્તની હતી, શક્તિની લડાઈ હતી। ને અત્યારે આવડા લોકો શક્તિ માટે આપણને બધાને હિન્દુ મુસ્લિમ છે કે આ બધાની અંદરો અંદર છે ને લડાઈ કરાવીને આવડા લોકો ક્યાં આપણને લઈ જાય એ કાંઈ નક્કી નથી। પોતે તો યાર થોડોક વિચાર કરો, બધું આ રાજનીતિવાળા લડાઈ આપણને બધાને હિન્દુ મુસલમાનમાં ઊભા રાખી દે છે ને ઈવડા લોકો દેશના સોદા કરવા માંડ્યા છે હવે।